હાલો મિત્ર, નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી સાધુ સંતોની ધાર્મિક ચેનલ છે. મિત્ર, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. મિત્ર, આજે આપણે વાત કરશું. ઘણા બધા લોકોએ કીધું છે કે ભાઈ પિતૃની નડતર છે, અમે એટલા યજ્ઞ કર્યા, એવા એટલી વિધિ કરાવી, છતાંય હજી પિતૃ નડતર છે. તો આના માટે કોઈ ઉપાય ખરો? મિત્ર, 8 મહિના ને 6 દિવસ થયા છે. પ્રશ્ન આપણે પૂછેલો, મેં સંતોમાં પ્રશ્ન પૂછેલો, આની તપાસ કરેલી કે ભાઈ ખરેખર આનો કોઈ ઈલાજ ખરો. તો ઈલાજ એનો મળ્યો છે આપણે કે ભાઈ તમે યજ્ઞ કર્યો છે, છતાંય કાંઈ પિતૃનું કાર્ય તમને ટૂંકમાં એવી શાંતિ મળી નથી. મતલબ જે શાંતિ જોઈએ એ મળી નથી. ઘણા લોકો 25,000, 50,000, લાખ રૂપિયાના યજ્ઞ કરી નાખે છે પિતૃ કાર્ય પાછળ, તો એ શાંતિ મળી નથી. તો એના માટે શું કરવું મિત્ર? બિલકુલ મફતનો ઉપયોગ છે અને તમારે જ કરવાનો છે. તમારે ખુદને કરવો પડશે, તો તમને એનું ફળ મળશે. મિત્ર, પહેલાં તમારે શું કરવાનું છે? વહેલા તમારે દર સોમવારે મહાદેવજીના મંદિરે જવાનું. દર સોમવારે, રોજે જવાય તો સારું, બાકી દર સોમવારે જવાનું. કાળા તલ અને ગાયનું દૂધ શિવજીને 51 સોમવાર સુધી તમારે કાળા તલ અને ગાયનું દૂધ શિવજીને ચડાવવાનું અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ બોલવાનો. શું બોલવાનો? ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ બોલવાનો. એટલે ચડાવતું જવાનું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ શિવલિંગ માથે એ રીતે કરવાનું. એ કરીને પછી શું કરવાનું તમારે મિત્ર? 1,00,000, યાદ રાખજો, 1,11,000 એક મંત્ર તમને આપું છું. સાધુએ મને મંત્ર આપ્યો છે, ગુપ્ત મંત્ર છે. મંત્ર બાપુએ આપ્યો, હું તમને આપું છું. લોક કલ્યાણ માટે મંત્ર છે આ મંત્ર. મિત્ર, લગભગ મેં તો ક્યાંય આ યુટ્યુબમાં જોયો નથી, કારણ કે અમુક સંતો સિદ્ધિ પ્રાપ્ત કરી હોય ત્યારે એમ કે ભાઈ આ કરવાથી ફાયદો થાય. ત્યારે મને એક સંતે આ મંત્ર આપેલો. હવે મંત્ર કયો છે હું તમને કહું છું. એ પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. તો મંત્ર તમને સંભળાવું છું. કયો મંત્ર ખબર? હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત. 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 દત્ત ભગવાનનો મંત્ર આપ્યો. એમ કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનો મંત્ર આ છે. આ તમે કરશો, 1,11,000 મંત્ર જાપ કરવાના અને રુદ્રાક્ષથી કરવાના. આ રીતે રુદ્રાક્ષની માળા લેવાની, બેસવાનું, મંત્ર જાપ કરવાના, રુદ્રાક્ષની માળાથી કરવાની. જો મિત્ર, કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલાં થોડું તકલીફ તો પડવાની છે. તમે શું માનો છો? જેને તમે મંત્ર જાપ કરવા આપો છો એ મંત્ર જાપ કરે કે નહીં તમને ખ્યાલ ખરો? આ તો તમે ખુદ કરો. હજી એકવાર કહું, હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત. હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત. આ મંત્ર જાપ કરો. આ તમે તમારો મંત્ર કમ્પ્લીટ પૂરો થઈ જશે એટલે મિત્ર તમને અચૂક રિઝલ્ટ મળશે. તો જય ભોળાનાથ, ઓમ નમો નારાયણ, જય દશનાથ મહાદેવર. આ પ્રયોગ કરો અને સુખી રહો. ભગવાન બધાને સુખી રાખે.